અવશ્ય મળશે. દાદા શ્રી ભગવાન કહે, નિજના દોષો જો દેખાય, ચોક્કસ તે ભગવાન બને. નિરાધાર સહુ દોષ થશે, દાદા શ્રી ભગવાન કહે. જગ આખું એ વ્યવસ્થિત છે, વ્યવસ્થિત સહુ બન્યા કરે. એ સમજણથી વિકલ્પ શમશે, દાદા શ્રી ભગવાન કહે. ભોગવ જે ભલે પ્રાપ્ત હોય તે, અપ્રાપ્ત પાછળ નહીં દોડો. તારા હકનું સહજે મળશે, દાદા શ્રી ભગવાન કહે. અનુકૂળ થાજે પરિસ્થિતિને, ઘર્ષણથી તું દૂર રહે. મોક્ષાર્થીને આ છે દીક્ષા, દાદા શ્રી ભગવાન કહે. પડી ગયાને બેઠા કરવા, કામ જ મુખ્ય આ કરવાનું. કેમ પડ્યો એ પ્રશ્ન પૂછો નહીં, દાદા શ્રી ભગવાન કહે. માલ ભરેલો છે જ, માલ ભરેલો જે છે અંદર, ખાલી કરો જ્ઞાની ચરણે. માલ નવો હવે નહીં ભરવાનો, દાદા શ્રી ભગવાન કહે. શુભ અશુભમાં ગ્રહણ ત્યાગ છે, શુદ્ધ કેવળ એ નિકાલ છે. શુભ અશુભનો નિકાલ કરવો, દાદા શ્રી ભગવાન કહે. પરસત્તાને નિજની સત્તા માની લીધી છે ભ્રાંતિ એ. આટલું સમજે ભ્રાંતિ ટળશે, દાદા શ્રી ભગવાન કહે. તણખલાનો કકડો કરવા, આત્મામાં શક્તિ છે નહીં. સ્વક્ષેત્રે છે અનંત શક્તિ, દાદા શ્રી ભગવાન કહે. લૌકિકમાં કશું સ્થિર નહીં ને, અલૌકિક તો સ્થિર રહે. સ્થિરમાં રહી અસ્થિરને જોવું, દાદા શ્રી ભગવાન કહે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. બોલો, આમાં શું તમે શીખ્યા, શું શું દેખવું છે? કારણ કે આમાં બધું બહુ ગ્રહણ કરવા જેવું છે. મળેલું છે એને આપણે ભોગવી, પણ જે આપણને નથી મળ્યું એની પાછળ ભાગવાનું નહીં. જે આપણા હકનું છે એ આપણને મળશે. કેમ કે મારી જોડે આવું બહુ થાય છે, જે મારી જોડે ના હોય ને એ અમુક વાર લેવાની જીદ વધારે હોય છે. એટલે આપણે કીધું છે ને, આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. અને બીજી વસ્તુ કેવી છે કે નિયમ, અહીંયા આપણને ઈચ્છા થાય અને વસ્તુ ભેગી થઈ જ છૂટકો, પણ ભેગી થતી નથી. એ કશે કંઈક ભૂલ બતાડે છે, અને ભોગવનારા, અસર કરનારા આપણે છીએ, તે એ આપણી ભૂલ હોવી જોઈએ. સમજાય? એટલે આ સમજણથી આપણે એમ થાય કે
આ ઘરના લોકો મારા માટે કશું કરતા નથી, હું કહું છું તો હવે ભાઈની પુણ્યાય હોય અને અનન્યાનું પાપ હોય તો ભાઈ કશું કે તો પપ્પા મમ્મી લઈ આપે એને, અને અનન્યા કહે તો ના લઈ આપે, તો પછી સમજી ના જવું જોઈએ. પણ ત્યારે આપણી બુદ્ધિ બતાડે કે પપ્પા મમ્મી પક્ષપાત કરે છે ભાઈ જોડે, એટલે મારી પપ્પા ભાઈ જોડે પક્ષપાત એવું તો કરે છે, હમણાં જ મારી થયું જોડે હતું. અન્યાય કરે છે. 2 દિવસ પહેલા જેવું થયું હતું. મેં ઓપિનિયન બેવના જુદા હતા, મારા ને વત્સલના. મમ્મીએ વત્સલની સાઈડ લીધી, એટલે તરત ખ્યાલ એ તો આવ્યો મમ્મી દર વખતે વત્સલની સાઈડ લે છે. એ જુદી વસ્તુ છે. એવું આપણે નક્કી કરવાની જરૂર નથી કે મમ્મી કેમ વત્સલને સાઈડ લે છે. મમ્મીની મરજી, એમને જેમની સાઈડ લેવી હોય તે લે. ખ્યાલ આવ્યો? પણ આપણી સમજણ પણ આપણે શંકા કરવાની જરૂરત નથી, કારણ કે આ દુનિયા છે ને વ્યૂ પોઈન્ટની છે, માન્યતાની. હવે માન્યતામાં અને માન્યતાની પાછળ એટલા બધા કારણો છે એક્સેપ્ટન્સ અને રિજેક્શનના. તો આપણે એક જ વસ્તુ જોવાનું કે આવી પરિસ્થિતિમાં દાદા શું કરે અને આપણી જોડે આવું થયું તો આપણે શું સમજવું. એટલે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ, સાચી સમજણ જ આપણને સમાધાન આપશે, અને એ દાદાના જ્ઞાનથી, દાદાના આજ્ઞાથી એ છે જે સમજણ રહેશે, સમાધાન રહેશે. અને પોતાના ઈચ્છા પ્રમાણે ના થયું ને તો મોડું એ બગડશે નહીં. કેમ ખબર છે? કે જે વસ્તુ ઈચ્છા પ્રમાણે થાય ને તો આપણને એનો સ્વાદ આયા કરે, અને ઈચ્છા પ્રમાણે નહીં થાય ને તો આપણે સમજી જઈએ કે આપણે આ ખોટી વિનાશી વસ્તુની સુખ પાછળ પડ્યા છે. જો એ આપણા સુખનું હશે તો આપણને મળશે. અને બીજી વાત એવી છે કે સંજોગના આધારે આવેલું સુખ સંજોગના વિયોગે જતું રહેવાનું છે. એવું તો હોતું નથી ને, એવું હોય છે. શું કીધું? શું શું સાંભળ્યું કે કીધું? નહીં? હવે સંભળાય છે? ના સંભળાયું બરોબર. તારો વિડીયો બંધ કર. હા હા હવે સંભળાય છે? હા સંભળાયું હવે. હા હેલો, સંભળાય છે? હા હા સંભળાય છે. તમને સંભળાય છે, એને સંભળાવું હા જોઈએ. કારણ કે એનું સિસ્ટમ સંભળાય છે. ડાઉન છે લગભગ. અનન્યા, હા, ગો હેડ, સંભળાય છે. દીપક આનંદજી સંભળાય છે સંભળાય છે. અનન્યાને. સંભળાય છે પણ તારો અવાજ નથી હા, આવતો ને. સંભળાય છે ને? ઓકે, હા. હા. એટલે આપણે આ રીતે શું જોવાનું, અનન્યા જોડે શું થાય છે ને તેને સમજ્યા કરવાનું છે. અનન્યાની ઈચ્છા પ્રમાણે થયું, તેને કહેવાનું કે લો ભાઈ, આ તારા પુણ્યનું પરિણામ આવ્યું. અને એના ઈચ્છા વિરુદ્ધ થાય તો એને કહેવાનું કે તારા પાપનું પરિણામ છે. ખબર પડી? પણ હું તારી સાથે છું. એવી રીતે કરીને અનન્ય સાથે રહેવાનું. તો એને એમ થાય કે મારી જોડે કોક તો છે. આ બહારની વસ્તુ તો વ્યવસ્થિત આપે છે કે વ્યક્તિ આપે છે? વ્યવસ્થિત વ્યવસ્થિત. હા, વ્યવસ્થિત આપે છે ને. અહીંયા આપણે સમજીને સમાધાન લેવાનું છે, અને મોડું ચડે નહીં, અસરો થાય નહીં. કારણ કે આપણે જ્ઞાનનો પક્ષ લીધો, જ્ઞાનનો પક્ષ લીધો, જ્ઞાનની સમજણે રહ્યા એટલે દાદાના પક્ષે રહ્યા, દાદાની સમજણે રહ્યા, તો એટલા આપણે દાદાના નજીક ગયા. ખ્યાલ આવ્યો? હવે દાદાના નજીક હા જવા એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી ઈચ્છા પૂરી થાય એ ઇમ્પોર્ટન્ટ છે? દાદાની બંને. નજીક જવાનું. આપણે ઈચ્છા થાય પણ એનો સમય હોય કે ના હોય? હોય. કોઈ એરાઇવલ ખબર પડે ને, એનું આગમનનો ટાઈમ હોય કે આપણી મરજીથી આવે? એનો ટાઈમ ફિક્સ હોય. હા, એટલે આ સમજણથી આપણે રહીએ એટલે આપણે ઈચ્છા થાય ને તો અનન્યાને અંદર કહી દેવાનું
અનન્યા, તારી આ ઈચ્છા પ્રમાણે જ્યારે કુદરતે મોકલવું હશે ત્યારે મોકલજે, એમ કરીને તારે અનન્યાને સાચી સમજણથી સ્થિર રાખવાની. એટલે તો કે આ મને હમણાં જ જોઈએ. વત્સલનું પુણ્ય હોય અને એનું વ્યવસ્થિત એવી રીતે હોય અને એ માંગે ને એને મળી જાય, તો પછી સરખામણી કરવા માટે કેન્દ્ર કેન્દ્ર એક હોવું જોઈએ કે કેન્દ્ર જુદું હોવું જોઈએ સરખામણીનું? અલગ હોય, કેમ કે પુણ્ય બંનેના અલગ છે ને, બંને અલગ અલગ હોય. એક હોવું જોઈએ ને કેન્દ્ર? હા, કેન્દ્ર કમ્પેરિઝન માટે એક હોવું જોઈએ, બરોબર. તને તો ખાલી એમ જ દેખાય છે કે મને ના મળ્યું, મારી ઈચ્છા પ્રમાણે આ લોકો કશું કરતા નથી, મને ડબાઈ ડબાઈ કરે છે. એટલે તારે સમજી જવાનું, અનન્યાને કહેવાનું કે અનન્યા, આ તારો વ્યવહાર તારી સામે આવ્યો છે, હવે પપ્પા મમ્મીને કે કોઈને બીજાને શું કામ દોષિત જોવાના? તારે તો એટલું સમજવાનું કે લે, તારા કર્મમાંથી પપ્પા મમ્મી તને છોડાવે છે અને વત્સલ પણ છોડાવે છે, તો ખુશ ના થવું જોઈએ? ખુશ થવું જોઈએ. ખબર પડી? આપણું કુદરતમાં મોડું ચડે ને એટલે આપણે ફેલ. કુદરત આપણને શું કે તારું જ તમને અમે મોકલીએ છીએ, એટલે તમારા બધા જ પેલા રિટર્ન બેક પોલિસી હોય છે ને, ખબર છે? હા હા ખબર છે? હા 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 રિટર્ન કરવાનું પોલિસી હોય ને, એટલે આ બધું રિટર્ન થઈ રહેલું છે. તો રિટર્ન થાય તો આપણે એક્સેપ્ટ કરીએ તો છૂટીએ કે રિજેક્ટ કરીએ તો છૂટે? એક્સેપ્ટ કરીએ તો જ. હા, એક્સેપ્ટ કરી લેવાનું. અને આપણે તો શું કહીએ, દાદા મારી પાસે છે અને એનો સમય આવશે ને તને માંગ્યા વગર મળશે, પણ આજે એનો ટાઈમ નથી. જેમ આપણે કહીએ કે આજે હમણાં દુકાન બંધ હોય ને આપણે કશું લેવા જવું હોય તો એ સવાર લગી વેટ કરવું પડે ને. કરવું પડે. એટલે આ સમજી જવાનું, આ કુદરતી દુકાન છે, એનો ટાઈમ થાય ને ત્યારે આપણને આપે, એનો ટાઈમ નહીં હોય ને આપણે ગમે તેટલું માંગ કરીએ, આપે નહીં. એટલે મુદ્દો શું છે, આ રીતે આપણે સમજણથી સમાધાન લઈને સ્થિર રહેવાનું, પ્રસન્ન રહેવાનું. એક સમય પણ આપણી અંદર કંઈક પણ બગડ્યું ને તે આપણું બહુ મોટું નુકસાન છે. હવે આપણે આપણી જાતે નુકસાન કરીએ તો એ કેવું કહેવાય? ના સારું બરાબર કહેવાય. ના કહેવાય ને. એટલે આપણે પોતાનું ના નુકસાન કહેવાય. કરવું નહીં. ઓકે ઓકે. ઓકે, બીજું? હવે તારો અવાજ આવતો નથી, એટલે આગળ શું કરું, કશું પૂછવાનું છે? ના, આવે છે દીપકાનજી, તમારે પ્રોબ્લેમ છે. યોર પ્રોબ્લેમ હા, દીપકાનજી. યસ, આવે છે. અહીંયા મારું બધું બંધ થઈ ગયું. હેલો, હલો, સંભળાય છે? ઓકે, અનન્યા, મને બીજું કોઈનો કઈ અવાજ પૂછવું જ છે? નથી આવતો. અનન્યા, હા. હેલો, કઈ પૂછવું છે બીજું? ના. ઓકે, ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો અવાજ આવે છે? આવે છે, આવે છે. હા, તમારો આવે પણ છે. તમારો અવાજ કેમ નથી આવતો? મારી પાસે ચાલો, હવે આપણે ગીતાબેન ને જોઈએ. ગીતાબેન, ઓકે, નાવ જય સચ્ચિદાનંદ. જય સંભળાય છે સચ્ચિદાનંદ. ગીતાબેન? આવે દીપકાનજી, છે અવાજ? હા, હા. રજની અંકલ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા દીપકાનંદજી, ગઈકાલે સવારે આપણે જે સામાયિકની વાત કરી ને, તો એમાં